જય માતાજી દોસ્તો, અત્યારે હાલ શ્રાવણ ચાલી રહ્યો છે અને મોસમ જોરદાર આવી છે. શેની આવી એ તો તમને ખબર જ છે કે અત્યારે તો ગુજરાતમાં એક જ વાત કે કૃષ્ણ જન્મની ઉજવણી સાથે સાથે જુગાર પણ એટલો જ રમાય છે. પણ જુગારમાં તમે એટલું બધું દેવું ના કરી દેતા જેથી કરીને તમારા ઘરનાને કે તમારા બાપ પપ્પા કાકા ભાઈ એને બહુ તકલીફ ના પડે. આમ તો જુગાર રમાય જ નહીં, કે હું જુગાર રમવાની વાત કરતો નથી. બાકી તમારી પાસે આ હશે ને તો જ જીવન છે, બાકી તો તમે માનો કોઈ તમારા સામું નહીં જોવે. આ હરીપટ્ટીનો જ મતલબ છે. બાકી જુગાર રમવાથી તમને હરીપટ્ટી કદાચ 100માંથી એકાદ વ્યક્તિને મળશે, બાકી 99 માણસો આમાં બરબાદ થઈ જશે. એટલે હું કહું છું, અને કદાચ ઉપરવાળો પણ એવું જ કહે છે, તમારા જે માતાજી ભગવાન ગુરુને માનતા હોય તો એ પણ એ જ કહે છે કે લાલચ બુરી ચીજ છે, એનાથી તમે બચો, જેથી કરીને તમારી આવનારી પેઢીનું ભવિષ્ય તમે ઉજાગર કરી શકો. અને કદાચ આખું ગામ રમતું હોય તો કદાચ તમને શોખ થાય તો 5-10 વારું રમજો. આ 5-6 વારું રમશો તો ફેંકીએ જશો અને ખોઈએ જશો. એમાં કોઈ તમારો બાપો તમને હગો થશે નહીં. એટલે સમજાય એને વંદન. બાકી તો બાપ દાદાની જમીનથી વેકેલા પૈસાથી તમે રમશો, પૂરા થઈ જશો. તમે શું કમાવશો? અત્યારે મહિનો રમશો, મહિના રમીને પછી શું કરશો? પછી તો અહીંનું એ જ તમારે કરવાનું છે કે બીજા પાસે આલિયાની ટોપી માલિયા પર, માલિયાની ટોપી બાલિયા પર, બાલિયાની ટોપી સાલિયા પર. એ ના કરતા. બાકી તો હું કંઈ એવો બધો જ્ઞાની નથી કે હું તમને જ્ઞાન આપી શકું, પણ વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરજો. જય માતાજી, અસ્તુ, જય હિન્દ. બાકી તો મોજ કરો. મેળા ઘણા આવે છે, મેળામાં ફરો. શ્રાવણ મહિનો છે, કોઈ શિવ મંદિરમાં જાઓ, ભક્તિ કરો. તમારું કલ્યાણ થશે, તમારા કુટુંબનું કલ્યાણ થશે અને આવનારી પેઢીનું કલ્યાણ થશે. માટે 2 હાથ અને ત્રીજો માથું કહું છું કે જુગાર એવો ના રમતા જેથી કરીને તમારે ખોટું પગલું ભરવું પડે. અને એના માટે તમે લોકોના દિલથી ઉતરી જશો, મનથી ઉતરી જશો. એટલે એવું ના કરતા. અસ્તુ, જય માતાજી. વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો, સબસ્ક્રાઈબર જરૂર કરજો. જય માતાજી.